ચાલો સ્પીગોટની ડિઝાઇન કરીએ આપણે. હવે આજે કોટર અને સોકેટની ડિઝાઇન જોઈશું. આપણે આઈડિયા છે કે સ્પીગોટ સોકેટની અંદર એસેમ્બલ કરશું અને પછી કોટરથી એને રિજિડલી ફિક્સ કરશું. સો કોટર ઇઝ વન કાઇન્ડ ઓફ સ્ટ્રીપ એટ સ્પેસિફાઈડ થિકનેસ વિથ વિડ્થ, અને જે કોટર છે એ ટેપર ફોર્મમાં હશે. અહીંયા વિડ્થ વધારે હશે, અહીંયા વિડ્થ ઓછી હશે. શેના માટે? કે ઓટોમેટિકલી રીએસેમ્બલ નહીં થઈ જાય, પોતાની જાતે નીકળી નહીં જાય જોઈન્ટમાંથી, એટલા માટે. સો ટેપર ટાઈપ કોટર છે એની ડિઝાઇન કરશું. અને આપણે આઈડિયા છે કે ડિઝાઇન એટલે શું થશે, ડિઝાઇન કરીએ છીએ મતલબ શું કે એટ સ્પેસિફાઈડ લોડિંગ કન્ડિશન જે ઓબ્જેક્ટ એલિમેન્ટ છે એના અલગ અલગ ડાયમેન્શન મેઝર કરીએ છીએ, ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો અહીંયા કોટર છે મતલબ એની સ્પેસિફાઈડ થિકનેસ હશે, એની લેન્થ હશે, અહીંયા એક્ઝેક્ટ મિડ લાઇન ઉપર એની વિડ્થ હશે. સો આ બધા ડાયમેન્શન આપણે કેલ્ક્યુલેટ કરશું. સો સ્ટાર્ટ કરીએ પહેલાં ફરીથી જોઈ લઈએ કે શાફ્ટ ડાયામીટરને શેનાથી ઇન્ડિકેટ કરીએ છીએ? સ્મોલ ડીથી. પછી એનાથી લાર્જર સોકેટ છે, સોરી સ્પીગોટ છે, એ સ્પીગોટનો રોડ જેનો ડાયામીટર D1, બરાબર. સ્પીગોટ છે તો એ સ્પીગોટનો ડાયામીટર, રોડનો ડાયામીટર D1, શાફ્ટ ડાયામીટર D અને ડાયામીટર D1, બરાબર. એનાથી લાર્જર સ્પીગોટના કોલારનો ડાયામીટર કેટલો છે? D2, અને આપણે શું કહીશું? D2. સેમ વે એનાથી લાર્જર ડાયામીટર સોકેટ, તો D2 થી લાર્જર સોકેટના રોડનો ડાયામીટર D3, આનાથી લાર્જર D3, એનાથી લાર્જર સોકેટના કોલારનો ડાયામીટર D4, અહીંયા કોલારનો ડાયામીટર આ થઈ જશે D4, બરાબર. ચાલો પછી તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. સોલિડ જે લેન્થ છે, સોલિડ કેપિટલ C, આ શું છે? સોકેટ. તો સોકેટમાં સ્પીગોટ ઇન્સર્ટ કરવા માટે સે ફોર એક્ઝામ્પલ અહીંયા સુધી હોલ બનાવેલો છે, બરાબર. તો આ જે સોલિડ ડિસ્ટન્સ છે ઇટ ઇઝ C. એનાથી આગળ સોકેટનો જે કોલાર છે એનો ડાયામીટર D4, પણ એની જે વિડ્થ છે મતલબ કે એની થિકનેસ છે, આ થિકનેસને આપણે શું કહીએ છીએ? D4, સોરી એ થિકનેસ છે એને આપણે શું કહીએ છીએ? કેપિટલ E. આ થઈ જશે કેપિટલ E, આ ડાયામીટર D4. રેડી? ચાલો એનાથી આગળ કેપિટલ F, એટલે એ શું થશે કે જો સ્પીગોટ છે એ સ્પીગોટની થિકનેસ કેપિટલ F. ક્લિયર? ચાલો આ ડાયમેન્શન ખાસ બધા યાદ રાખજો. હવે ડિઝાઇન સ્ટાર્ટ કરીએ. તો ચાલો કોટર છે ને, આ સપોઝ કોટર છે, તો કોટરનો આટલો ભાગ સ્પીગોટમાં હશે, ઉપર આટલો અને આટલો પોર્શન ક્યાં હશે? સોકેટમાં. એટલે શું થશે કે સ્પીગોટ છે સપોઝ ટેન્સાઇલ લોડ લાગતો હશે તો કોટરનો આટલો જે પોર્શન છે આયરો આ, એ શું કરશે? સ્પીગોટ અને આ બાજુ ખેંચશે, અને આયરો જે પોર્શન છે એ શેમાં છે? સોકેટમાં, એટલે આ બાજુ ખેંચશે. બંને ડાયરેક્શનમાં લોડ લાગતો હશે એની ઉપર. બંને ડાયરેક્શનમાં લોડ લાગશે એટલે શું થશે કે આ ભાગ આ બાજુ જતો રહેશે અને ઉપર અને નીચેનો આ પોર્શન છે ને એ લેફ્ટ સાઈડ જશે, આ રાઈટ સાઈડ જશે. એટલે આ રીતે એનું ફેઇલિયર થઈ જશે. આપણને આઈડિયા છે કે આ રીતે કમ્પોનન્ટ કોઈ છે, અહીંયા હું લોડ લગાવું છું, આ પગ રિજિડલી ફિક્સ છે, જો આ રીતે ફેઇલિયર થતું હશે તો એને આપણે શું કહીએ છીએ? શિયર ફેઇલિયર. તો સેમ એવું ફેઇલિયર અહીંયા થાય છે. કોટર છે યુનિફોર્મ લોડ લાગે છે ને એવું આપણે એઝ્યુમ કરીએ છીએ ડ્યુરિંગ ડિઝાઇન પ્રોસિજર. તો કોટરમાં આ જે પોર્શન સ્પીગોટમાં છે, ઉપરનો નીચેનો પોર્શન શેમાં છે? સોકેટમાં. તો આ રાઈટ સાઈડ જતો રહેશે, આ લેફ્ટ સાઈડ જશે, એટલે આ રીતે ફેઇલિયર થઈ જશે. ફેઇલિયર એરિયા બે જગ્યાએ છે, એક એરિયા આયરો આ અને એક એરિયા ક્યાં છે? અહીંયા નીચે, બરાબર. હવે ઇક્વેશન લખીએ. તો મિડ લાઇન ઉપર અહીંયા સપોઝ આની જે વિડ્થ છે એ આપણે કેટલી લીધેલી છે? B. આ ડિસ્ટન્સ, એનો મતલબ કે આ ડિસ્ટન્સ કેટલું થશે? B, બરાબર. પછી આ થિકનેસ કેટલી લીધેલી છે આપણે? આઈડિયા થિકનેસ T. તો આ જે એરિયા છે ને, જો મને કયા ટાઈપનો શેપ દેખાય છે?
રેક્ટેન્ગ્યુલર દેખાય છે, આ રીતે છે. આ ડિસ્ટન્સ કેટલું છે? બી જેટલું, અને આ કેટલું છે? ટી જેટલું. તો આ રેક્ટેન્ગ્યુલર છે. આનો એરિયા કેટલો લખાશે? બી ઇન્ટુ ટી. આ એક એરિયા થયો. આવો સેમ એરિયા ક્યાં છે? નીચે. એટલે એ કેટલું થશે? 2 ટાઈમ બી ઇન્ટુ ટી. ઉપર અને નીચે બે જગ્યાએ ફેલિયર થાય છે ને, એટલે ક્વાર્ટરના શિયર ફેલિયરને આપણે શું કહીએ છીએ? ડબલ શિયર કહીએ છીએ. રાઈટ. ચાલો ઇક્વેશન બનાવીએ. તો ફેલિયર કયા ટાઈપનું? શિયર. તો શિયર સ્ટ્રેસ ઇક્વલ ટુ લોડ કેટલો લાગે છે? એફ જેટલો, ડિવાઇડેડ બાય ફેલિયર એરિયા કેટલો છે? 2 ટાઈમ બી ઇન્ટુ ટી. એટલે ફોર્સનું ઇક્વેશન થઈ જશે ફોર્સ ઇક્વલ ટુ 2 ટાઈમ બી ઇન્ટુ ટી ઇન્ટુ સ્ટ્રેસ. આગળ D1 ઉપરથી થિકનેસ આપણે કેલ્ક્યુલેટ કરેલી છે, બરાબર. આગળ આ જે ફેલિયર જોયું ને, ટેન્સાઇલ ફેલિયર ઓફ સ્પિગોટ એન્ડ, તેમાં આ ઇક્વેશન મૂકેલું. D1 અને ટી માટે આપણે રેશિયો લીધેલો. તો અહીંયા પહેલાં શું મળેલું? D1, અને D1 પાછું રેશિયોમાં મૂકી દેશે એટલે શું તમને મળશે? ટી. તો ઓલરેડી થિકનેસ કેટલી રાખશું ને, એ તો કેલ્ક્યુલેટ થયેલું જ છે, બરાબર. એનો મતલબ એવો થશે કે આ ઇક્વેશનમાં થિકનેસ મૂકી દઈએ, શિયર સ્ટ્રેસની વેલ્યુ મૂકી દઈએ, ફોર્સ મૂકી દઈએ, તો આપણને આઈડિયા આવશે કે મિડ લાઇન ઉપર, મતલબ કે અહીંયા એનો મતલબ થશે કે અહીંયા ક્વાર્ટરની વિડ્થ કેટલી રાખશું, બરાબર. એનો મતલબ કે ડબલ શિયર ઉપરથી શું મળે છે? કયો ડાયમેન્શન મળે છે? ક્વાર્ટરની વિડ્થ. ચાલો પછી સેકન્ડ ફેલિયર છે. ફેલિયરનું નામ શું છે? કયા ટાઈપનું ફેલિયર છે? ક્રશિંગ ફેલિયર ઓફ ક્વાર્ટર. કઈ જગ્યાએ? સ્પિગોટ ઉપર. કઈ રીતે થશે? કે સપોઝ ક્વાર્ટર છે એ સ્પિગોટમાં આ રીતે ઇન્સર્ટ કરાવેલી હશે, આ રીતે હશે, બરાબર. હવે અહીંયા શું હશે? સોકેટ હશે. હવે કયા ટાઈપનું ફેલિયર છે? ક્રશિંગ. ક્રશિંગ મતલબ રિપીટેડલી કમ્પ્રેસિવ ફોર્સ લાગતો હશે, રિપીટેડલી. આનો મતલબ કાં તો આ સરફેસ ઉપર, ઓર અધરવાઇઝ આ સરફેસ ઉપર, કાં તો આ સરફેસ ઉપર, કાં તો આ સરફેસ ઉપર રિપીટેડલી કમ્પ્રેસિવ, મતલબ આ રીતે આમ ક્રશિંગ લાગશે. હવે આવું રિપીટેડલી થયા કરશે ને એટલે શું થશે? આ જે સરફેસ છે, આ જે સરફેસ છે એરિયા, એ સરફેસ ધીમે ધીમે ફેલ થતી જશે. અમુક ટાઈમે જોશું તો અહીંયા ગેપ પડી ગયો હશે, XYZ, મતલબ એના ડાયમેન્શન ચેન્જ થાય. ભલે ફેલ થતું નથી, તૂટતું નથી, પણ થોડો પણ અહીંયા ખાડવા જેવું પડે છે ને, એનો મતલબ ડાયમેન્શન ચેન્જ થયા. અને ડાયમેન્શન ચેન્જ થાય છે મતલબ ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ હવે યુઝલેસ છે, ડિઝાઇન પ્રોપર નથી. તો આ રીતે જે લાગે છે ને, ક્રશિંગ લાગે છે. અને કઈ જગ્યા ઉપર? ક્વાર્ટર ઉપર. મતલબ આ રીતે લાગતું હશે તો અહીંયા ક્રશિંગ લાગશે. ઓર અથવા તો સ્પિગોટમાં કહીએ ને તો આ જે રેડ કલર દેખાય છે ત્યાં લાગશે, રેડ કલર, બરાબર. બંનેના આઈડિયા સેમ જ હશે. અહીંયા જે ક્રશિંગ લાગે છે આ સરફેસ ઉપર, આ સરફેસ ઉપર, એ જ ક્રશિંગ અહીંયા લાગતું હશે, બરાબર. આ જે ઇક્વેશન છે ને, આ બંનેમાં હશે, મતલબ ક્વાર્ટરના પોર્શનમાં પણ આવશે અને સ્પિગોટના પોર્શનમાં પણ ઇક્વેશન એક જ છે, બરાબર. તો ઇન શોર્ટ આ લખીએ અથવા તો આ લખીએ, એ ફેલિયર એરિયા લખવો છે. તો ફેલિયર એરિયા કેટલો લખાશે? સી. જો આ રીતે ક્રશિંગ લાગતું હશે, આ રીતે ક્રશિંગ લાગતું હશે તો આ એરિયા પણ ફેલ થઈ શકે, અથવા તો આ એરિયા પણ ફેલ થઈ શકે. સમજાણું? ચાલો, એટલે ઇન શોર્ટ આ એરિયા લખવો હશે, ઇક્વેશન લખવું છે. તો અહીંથી હું જોઉં તો મને કયા ટાઈપનો શેપ દેખાય છે? આ રેક્ટેન્ગ્યુલર. એટલે આ રીતે મને કંઈ દેખાય છે? રેડી? ચાલો, હવે આ ડિસ્ટન્સ કેટલું? આ ડિસ્ટન્સ મતલબ કે આ ડિસ્ટન્સ કેટલું છે? થિકનેસ જેટલું, એટલે ટી થશે. પછી અહીંયાથી અહીંયા સુધી, મતલબ આ શું ઇન્ડિકેટ કરે છે? આ શું ઇન્ડિકેટ કરશે? ડ્રોઈંગ બધાને યાદ છે ને? આ શું ઇન્ડિકેટ કરે છે? D1, બરાબર ને? તો આ થઈ જશે D1. ચાલો, એટલે આ ફેલિયર એરિયા હશે, રેક્ટેન્ગ્યુલર છે, તો આનો એરિયા કેટલો લખાશે? D1 ઇન્ટુ ટી. ક્લિયર?
ચાલો તો ફેલિયર કયા ટાઈપનું? ક્રશિંગ. તો ક્રશિંગ સ્ટ્રેસ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. એટલે ફોર્સ કેટલો લખાશે? ક્રશિંગ સ્ટ્રેસ ઇન્ટુ એરિયા કેટલો છે? D1 ઇન્ટુ ટી. સમજાણું? તો આપણને એમ થશે કે અહીંયા D1 પણ ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલો જ છે, ટી પણ ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલું છે. તો આ ઇક્વેશનનો યુઝ આપણે શું કરશું કે D1 અને ટી જે કેલ્ક્યુલેટ કર્યું, તો D1 અને ટી એ બંને ડાયમેન્શન ટેન્સાઇલથી કેલ્ક્યુલેટ કરેલા છે. એનો મતલબ કે બંને ડાયમેન્શન ટેન્સાઇલમાં તો સેફ છે, પણ બીજા અલગ અલગ સ્ટ્રેસમાં વેરીફાઈ કરવા માટે, મતલબ કે ચેક કરવા માટે. તો અહીંયા શું કરશું આપણે? જે D1 કેલ્ક્યુલેટ કરેલું છે એ અહીંયા મૂકી દઈશું, ટી કેલ્ક્યુલેટ કરેલું છે એ અહીંયા રાખી દઈશું, ફોર્સ કેટલો લાગે છે એ અહીંયા રાખી દઈશું, કમ્પ્રેસિવ સ્ટ્રેસ બાકી રાખશું. એટલે અહીંયા સપોઝ કમ્પ્રેસિવ સ્ટ્રેસનો આન્સર આવે છે 100 ન્યૂટન પર mm સ્ક્વેર. આવો કોઈ આન્સર આવે છે. હવે ડેટામાં એવું કીધેલું છે કે ભાઈ કમ્પ્રેસિવ સ્ટ્રેસ એ 80 ન્યૂટન પર mm સ્ક્વેર અલાઉબલ છે. આટલું જ અલાઉબલ છે, આનાથી વધારે નહીં. એનો મતલબ પ્રોડ્યુસ કેટલું થાય છે? 100. આપેલું છે કેટલું? 80. મતલબ કે અહીંયા જે આપણી ડિઝાઇન હશે ને, ડિઝાઇન ઇઝ નોટ સેફ. ડિઝાઇન ઇઝ નોટ સેફ મતલબ આ ડાયામીટર D1 અને આ થિકનેસ એ પ્રોપર નથી. તો અહીં આપણે કરશું કે સપોઝ ડાયામીટર 30 mm છે, થિકનેસ 8 mm છે, તો આને રાઇઝ આપશું. સપોઝ આ 32 mm લેશું અને આ 10 mm લેશું, એવું કંઈ કરશું ડ્યુરિંગ એકચ્યુઅલ કેલ્ક્યુલેશન ઓફ એક્ઝામ્પલ. બટ ઇન શોર્ટ કે આ જે ઇક્વેશન છે, કયું ઇક્વેશન? ક્રશિંગ ફેઇલિયર ઓફ કોટર ઓર સ્પીગો. તો આ ઇક્વેશનનો યુઝ ક્યાં કરવાનો થશે? ખાલી ક્રશિંગ વેરીફાઈ કરવા માટે. ડાયમેન્શન કયા વેરીફાઈ કરશું? D1 અને ટી. D1 શું ઇન્ડિકેટ કરે છે? ડાયામીટર ઓફ સ્પીગોટ રોડ. અને ટી શું ઇન્ડિકેટ કરે છે? થિકનેસ ઓફ કોટર. ક્લિયર? ચાલો તો કોટરમાં આ બે ફેલિયર થશે, ડબલ શિયર અને ક્રશિંગ. જેમ અહીંયા આપણે ક્રશિંગમાં ચેક કર્યું ને, એમ કોટરમાં એક થર્ડ ઇક્વેશન પણ છે. થર્ડ ઇક્વેશન, અને એ થર્ડ ઇક્વેશન કયું છે? બેન્ડિંગ. મતલબ આ સપોઝ મેં કોટર ઇન્સર્ટ કરાવેલી છે, તો આટલો ભાગ સ્પીગોટમાં છે અને આટલો ભાગ સપોઝ સોકેટમાં છે. બરાબર. ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીશ તો આ કોટર છે, તો એનો મતલબ એટલો એવો થશે કે આ ભાગમાં લોડ આ સાઈડ લાગે છે, રાઈટ સાઈડ, અને ઉપર અને નીચે મતલબ કે આટલો પોર્શન અને આટલો પોર્શન એમાં લોડ કઈ બાજુ લાગે છે? લેફ્ટ સાઈડ. તો એનો મતલબ એવો થશે કે કોટનનું બેન્ડિંગ થશે આ રીતે. બરાબર. તો એ બેન્ડિંગ કેટલું થાય છે એના બેઝ ઉપર ખાલી અહીંયા આપણે ડાયમેન્શન વેરીફાઈ કરવાના છે. જો અહીંયા લખેલું છે ટુ ચેક ધ ડાયમેન્શન્સ. કોટનના ડાયમેન્શન એ અલાઉબલ છે કે નહીં એ ખાલી જોવાનું છે. તો અહીંયા પી જેટલો લોડ લાગે છે આ બાજુ, એનો મતલબ કે લેફ્ટ સાઈડ જે લાગતો હશે લોડ એ પણ ટોટલ કેટલો હશે? પી. એટલે આ P/2 હશે, આ P/2 છે. આ ડિસ્ટન્સ કેટલું છે? D1. ટોટલ ડિસ્ટન્સ કેટલું થશે? D4. આ રીતે હશે ને. તો અહીંયા શિયર બેન્ડિંગ મોમેન્ટનો યુઝ કરીને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી લાગતી હશે એ કેલ્ક્યુલેટ કરશો. એટલે એ થશે સપોઝ મોમેન્ટ ઇક્વલ ટુ P/2 D1/4 પ્લસ D4 માઇનસ D1/6. આવું કોઈ ઇક્વેશન થશે. આ શેનું ઇક્વેશન છે? કોટનની અંદર મેક્સિમમ મોમેન્ટ કેટલી લાગે છે. હવે કોટર છે ને, અહીંયા એનો ક્રોસ સેક્શન કંઈક આ રીતે હશે. આ ડિસ્ટન્સ કયું હશે? B. અને આ ડિસ્ટન્સ કયું હશે? T. તો આનો સેક્શન મોડ્યુલસ આપણે લખીએ. સેક્શન મોડ્યુલસ Z કેટલો લખાશે? I લખીએ ને, I ઇક્વલ ટુ BD3/12 અને ડિવાઈડ બાય જે મિડ લાઇનથી આઉટર ફાઈબરનું ડિસ્ટન્સ હશે D/2. આવું કોઈ કરીએ ને એટલે I/Y એટલે આ શું લખાશે? Z. તો Z અહીંયા આ કેસમાં શું લખાશે? તો કે TB²/6. આ આક્સિસ લીધેલી છે ને આપણે એટલે. બરાબર. TB²/6 આ થઈ જશે સેક્શન મોડ્યુલસ. જો હવે અહીંયા D1 આપણી પાસે હશે, D4 હશે, D1 હશે, T હશે, B હશે, બધા ડેટા હશે. એટલે આપણે શું કરશું? બેન્ડિંગ સ્ટ્રેસ લખશું. બેન્ડિંગ સ્ટ્રેસ ઇક્વલ ટુ M/Z. બરાબર. આખી વેલ્યુ મૂકી દઈશું અહીંયા, સેક્શન મોડ્યુલસ મૂકી દઈશું. બેન્ડિંગ સ્ટ્રેસ કેટલું પ્રોડ્યુસ થાય છે ને એ કેલ્ક્યુલેટ કરશું.
સેમ મેં આગળ ક્રશિંગના ડેટાની જેમ જ અહીંયા આપેલું છે કે બેન્ડિંગ સ્ટ્રેસ છે એ 100 ન્યૂટન પર mm² પ્રોડ્યુસ થવું જોઈએ. આ બંને ડેટા મૂકીને આનો આન્સર સપોઝ 98 ન્યૂટન પર mm² આવે છે, મતલબ એ લેસ ધેન અલોબલ વેલ્યુ છે. એનો મતલબ કે આ કેસમાં ડિઝાઇન કેવી થઈ જશે આપણી સેફ. બરાબર. તો ક્વાર્ટરમાં થર્ડ ફેલિયર છે, બેન્ડિંગ ફેલિયર. સ્પેશિયલી શેના માટે છે? તો કે એના ડાયમેન્શન ચેક કરવા માટે. અહીંયા બેન્ડિંગ સ્ટ્રેસ અલાઉબલ આવે છે, એનો મતલબ કે આ ઇક્વેશનમાં જેટલા ડાયમેન્શન મૂકેલા છે, કયા કયા ટી, બી, D1, D4, આ બધા ડાયમેન્શન કેવા છે? બેન્ડિંગમાં સેફ છે. ક્લિયર? ચાલો, એટલે આ થઈ જશે ડિઝાઇન ઓફ ક્વાર્ટર.